વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નાલિસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ 19 ઓગસ્ટથી 3 દિવસ માટે ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને હથિયારોની ગેરકાયદેસર ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા એસઓજી દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં ₹90,000ની પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। પિસ્તોલ વેચાણ કરનાર સહિત 2 અન્ય આરોપીઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપી શિવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રાની ધરપકડ કરી છે, તેમજ 2 આરોપીઓ જેમાં ગિરીશભાઈ મુરજીભાઈ સોલંકી અને આશુતોષ મિશ્રાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પિસ્તોલ ગેરકાયદેસર રીતે અને કોઈપણ લાયસન્સ વિના રાખવામાં આવી હોવાનું સામે આવતા આરોપી વિરુદ્ધ મગરપુરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ પિસ્તોલના સોદામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તથા સમગ્ર હથિયારના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે જે 13મું ફોટોગ્રાફર દિવસ છે, તો જે રીતે અમે ફોટાઓને નિહાળી રહ્યા છીએ, ખરેખર એક અદ્ભુત નજારો છે। એમાં જે એની ક્લિયરિટી છે, જ્યાં અમે સાક્ષાત એમાં જોડે ઊભા રહીને અમે નિહાળી રહ્યા અને ત્યાં સાક્ષાત અમે ત્યાં જ ઊભા છીએ, એવી રીતે જે ફોટોગ્રાફી લીધા છે એ બદલ હું ખરેખર આપ લોકોને ખૂબ શુભકામના પાઠવું છું, કેમ કે ખરેખર જોવા જઈએ તો બહુ સરસ રીતે ફોટાના જે ક્લિક કરેલા છે એ સરસ એવા અદ્ભુત દ્રશ્યો છે અને મને એક આનંદ અને એક લાગણીનું આમ જે દ્રશ્યો દેખાય એવી રીતના આજે જે ફોટો અમે નિહાળી રહ્યા છીએ। આજે ક્લિક એક્ઝિબિશનનું 13મું એડિશન છે અને આજે એનું ઉદ્ઘાટન થયું। દર વર્ષે આ એક્ઝિબિશન આપણા વડોદરાના બધા શહેરના જે ફોટોગ્રાફર છે એમનો એક એક્ઝિબિશન હોય છે અને દર વર્ષે આ એક્ઝિબિશનની ક્વોલિટી સારી થતી જાય છે। આપણે વર્ષમાં જેટલા પણ અહીંયા આપણા ફેસ્ટિવલ કે કાર્યક્રમો થાય છે એ બધાનું આ લોકોએ કેપ્ચર બહુ સારી રીતે કર્યું છે અને દરેક ફોટોમાં એક કંઈ ના કંઈ સ્ટોરી છે અને એ સ્ટોરી જોવા મળે છે। પહેલાં તો બધાને વડોદરાવાસીઓને આપના મારફતે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનું ખૂબ ખૂબ અભિનંદન। અને આ અમારું સતત 13મું વર્ષ છે। વડોદરા શહેરના દરેક અલગ અલગ વિવિધ અખબારોના ફોટો જર્નાલિસ્ટ ભેગા થઈને અમે આ આયોજન કરીએ છીએ અને આજનો વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનું સેલિબ્રેશન કરીએ છીએ। આ 13મા વર્ષે પણ દરેક ફોટોગ્રાફરે પોતપોતાની આગવી ઓળખ પ્રમાણે ફોટોગ્રાફ્સ અહીંયા પ્રદર્શિત કર્યા છે અને એની અંદર મેં વડોદરા શહેરનું કલ્ચર, વડોદરા શહેરની હિસ્ટોરિક એ વસ્તુને મૂકી છે અને વોટર લોગિંગ જેવા વિષયની અંદર પણ પ્રજા આપણી કેવી રીતે એની અંદરથી મજા લઈ શકે છે એ પ્રમાણેના પિક્ચરનું અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે।